નમસ્કાર સેવા સાથીઓ, માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટમાં આજે આપણે ટીમ્બી હોસ્પિટલથી રાજપરા સાહેબ પધાર્યા છે, તો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. ઘણા સમયથી એમની પણ ઈચ્છા હતી, અમારી પણ ઈચ્છા હતી સાહેબ અમારી સંસ્થાની મુલાકાતે લે, તો એમને જે આપણે આપીએ એમના બે શબ્દોમાં. પ્રથમ તો જયરામભાઈ ભગત સાહેબને વંદન અને નમસ્કાર કરું છું. ઘણા વર્ષોથી હું માનવ સેવા મંદિરની સેવા પ્રવૃત્તિ વિશેથી વાકેફ છું અને ઘણી વખત અહીંયા આવવાની મને ઈચ્છા હતી, પણ ઘણા કોઈ કારણસર આવી શકવાનું. તો આજે મેં સ્પેશિયલ, હું સૌરાષ્ટ્રથી આવ્યો એટલે મેં નક્કી કર્યું કે આજ મારે કોઈ પણ સમય કાઢીને આ સંસ્થાની મુલાકાત લેવીને દર્શન કરવા. જયરામભાઈ ભગત સાહેબ જે આ કાર્ય કરી રહ્યા છે, મેં એનીથી વાકેફ હતો, કામથી વાકેફ હતો, પણ આજે જ્યારે હું પ્રત્યક્ષ જોઉં છું ત્યારે ખરેખર આવું અદ્ભુત કાર્ય અમે નિર્દોષાનંદ માનવ સેવા હોસ્પિટલ ટીમ્બીમાં તદ્દન નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ કરી રહ્યા છીએ ગુરુજીની કૃપાથી. પણ મને આજે એવું લાગે છે કે અમારા કરતાં પણ એક વિશેષ પડકારરૂપ જવાબદારી આજે આ ટીમ જયરામભાઈ અને નરેશભાઈની ટીમ સંભાળી રહ્યા છે. મેં જોયું અત્યારે દરેક વિભાગમાં આટો માર્યો, આ ભગવાન જે ટોટલી મંદ બુદ્ધિના માણસોની જે સેવા અને શુશ્રૂષા થઈ રહી છે, તમામ પ્રકારનું એને જે વ્યવસ્થા આપવામાં આવી છે, આવી વ્યવસ્થા જોઈને મને એવું લાગે છે કે અહીંયા ઈશ્વર જ સાક્ષાત અહીંયા બેઠા છે. કારણ કે આવી માનસિકતા ધરાવવાવાળા માણસો, વ્યક્તિઓ કે જેને ભગવાન તરીકે છે, આપણે એના આત્મામાં ભગવાન છે ને, આને જ ભગવાન હું ગણું છું મારી. એટલે એ અને જે ઈશ્વરની કૃપાથી કરી રહ્યા છે, એ કહે છે જયરામભાઈ ભગત સાહેબ કે આ બધું છે ઈશ્વરની કૃપાથી, પણ ઈશ્વરની કૃપામાં નિમિત્ત બનવું એ આપણા માટે બહુ સારી વાત ગણાય. આપણને ઈશ્વરે એક સેવા કરવાનો મોકો આપ્યો, નિમિત્ત બનાવ્યા, એ પણ એક બહુ આપવા માટે બહુ સારી બાબત કહેવાય. આવી સુવ્યવસ્થિત વ્યવસ્થા, તમે ભોજનાલયમાં આટો માર્યો, બહેનો, આ તમામ ભાઈઓ બહેનો જે જમે છે એની રહેવાની વ્યવસ્થા, એની જમવાની વ્યવસ્થા, એ એક મારા ખ્યાલ બધો પડકારરૂપ જવાબદારી સંભાળી છે. ત્યારે ખરેખર હું વંદન પ્રણામ કરું છું કે આ સંસ્થાને લોકો એની યથાશક્તિ જેટલું દાન આપશે ને એ ઈશ્વરના ચોપડે લખા હે, એમાં નાને એટલે વિશેષમાં કાંઈ નહીં કહેતા. આ સંસ્થાની મુલાકાત લેવામાં મારે ઘણું મોડું થયું છે. એની મને આજે જ્યારે પ્રત્યક્ષ મેં જોયું ત્યારે મને પ્રતીતિ થઈ કે હું મોડો પડ્યો છું. હું બહુ પ્રભાવિત થયો છું જયરામભાઈ ભગત સાહેબની અને એની ટીમની સેવાથી. આ જે કરી આ તદ્દન કહેવાય ને ઈશ્વર સ્વરૂપ મંદ બુદ્ધિના લોકોની જે સેવા સારવાર થઈ રહી છે, એટલે ભગવાન આ સંસ્થાને કાયમી ઉત્તરોત્તર પ્રગતિ થાય. એટલે પ્રગતિ એટલે હું એવું કહું છું કે આવી લોકોને આવી પરિસ્થિતિ બનાવવાની, પણ જ્યારે ઈશ્વરે એને આવી જ્યારે સોંપી છે ત્યારે આ કાર્ય વધારેમાં વધારે લોકો આનો લાભ લઈ શકે એવી શક્તિ અને સામર્થ્ય ભગવાન આપે એવી જયરામભાઈ ભગત સાહેબને અને તેમને હું પ્રાર્થના કરું છું અને વંદન કરી મારી વાત પૂરી કરું છું. ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. નમસ્કાર સાહેબ, આ આપની સંસ્થા સમજીને અવારનવાર આવતા રહેજો. એ બદલ આવ્યા બદલ આભાર. નમસ્કાર, ધન્યવાદ. નમસ્કાર, ધન્યવાદ.